નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. જોઈએ કેટલાક સમાચારથી પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર. નરેન્દ્ર મોદી વિદેશ પડાવમાં નેધરલેન્ડ પહોંચ્યા. શિફોલ એરપોર્ટ પર મોદીને રિસીવ કરવા પહોંચ્યા ફાઇનાન્સ મિનિસ્ટર. જીએસટીના અમલને હવે 3 દિવસ બાકી, ત્યારે કાપડ બજારનો રોજ ચરમસીમાએ પહોંચ્યો. કાપડ પર 5% ટેક્સનો કર્યો વેપારીઓએ વિરોધ. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારે કર્યું પત્રકાર પરિષદને સંબોધન. ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે અમદાવાદથી. નરેન્દ્ર મોદી લેશે 29 મેના રોજ રાજકોટની મુલાકાત. આજે તેમના લોકાર્પણ કાર્યક્રમમાં લેશે ભાગ. તો જોઈએ સમાચાર વિગતવાર. નરેન્દ્ર મોદી 3 દેશોના વિદેશ પ્રવાસના અંતિમ પડાવમાં નેધરલેન્ડ પહોંચી ગયા છે. શિફોલ એરપોર્ટ પર મોદીને રિસીવ કરવા ડચ ફાઇનાન્સ મિનિસ્ટર બર્ટ કોન્ડાસ પહોંચ્યા હતા. 13 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ નેધરલેન્ડ્સની વિઝિટ કરી રહ્યા છે. અગાઉ 2004માં મનમોહન સિંહ ગયા હતા. એક દિવસની મુલાકાતમાં મોદી અને ડચ પીએમ માર્ક રૂટ વચ્ચે મીટિંગ થશે. ઉલ્લેખનીય છે કે મોદી અને રૂટ 2015માં મળ્યા હતા. ત્યારે રૂટ દિલ્હીની 2 દિવસની વિઝિટે હતા. 24 જૂને મોદીએ 3 દેશોના પ્રવાસે નીકળતા પહેલા એજન્ડા અંગે ટ્વીટ કર્યું હતું. નેધરલેન્ડ્સ અંગે તેમણે લખ્યું કે હું 27 જૂને નેધરલેન્ડ્સના પ્રવાસે હોઈશ. બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધોની 70મી વર્ષગાંઠ છે. આ દરમિયાન હું માર્ક રૂટને મળીશ તથા કિંગ વિલિયમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમાને પણ મળવા જઈશ. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં આવશે. અમારી વચ્ચે ક્લાઇમેટ ચેન્જ અને કાઉન્ટર ટેરરિઝમ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જીએસટીના અમલને હવે 3 દિવસ જ બાકી છે, ત્યારે કાપડ બજારનો રોજ ચરમસીમાએ પહોંચ્યો છે. કાપડ પર 5% ટેક્સ વેપારીઓનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ પ્રતિક હડતાલ પાડવા છતાં સરકારે આ અંગે કોઈ ઘટતું ન કરતા 3 દિવસ માટે શહેર સહિત દેશભરમાં કાપડ અને સંલગ્ન કામકાજ સાથે જોડાયેલા વેપારીઓએ બંધ પાડવાનો નિર્ણય કર્યો હતો. જીએસટીના અમલને હવે 3 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે કાપડ બજારનો રોજ ચરમસીમાએ પહોંચ્યો છે. કાપડ પર 5% ટેક્સનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પ્રતિક હડતાલ પાડવા છતાં સરકારે આ અંગે કોઈ ઘટતું ન કરતા આજથી 3 દિવસ માટે શહેર સહિત દેશભરના કાપડ તથા સંલગ્ન કામકાજ સાથે જોડાયેલા વેપારીઓએ બંધ પાડવાનો નિર્ણય કર્યો હતો. જેના અનુસંધાને આજે પહેલા દિવસે શહેરના તમામ નાના મોટા કાપડના માર્કેટ સજ્જડ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો. જેના અનુસંધાને આજે પહેલા દિવસે શહેરના તમામ નાના મોટા કાપડના માર્કેટ સજ્જડ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો. મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતે જણાવ્યું કે જીએસટીના વિરોધમાં શહેરના તમામ કાપડ બજારો બંધ રહ્યા છે. કાપડના વેપારીઓ કાપડ પર જીએસટી હટાવવાની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, તેઓનું કહેવું છે કે દેશભરમાં સૌથી વધુ રોજગારી આપતો આ વ્યવસાય છે. આ વ્યવસાય પર 5% જેટલું ટેક્સનું ભારણ નાખવાના કારણે નાના વેપારીઓ સૌથી વધુ મુશ્કેલી અનુભવશે. વેપારીઓના જણાવ્યા અનુસાર આ અગાઉ કાપડ પર ટેક્સ નહીં હોવાના કારણે મોટાભાગના નાના મોટા વેપારીઓ એકાઉન્ટ સિસ્ટમથી અજાણ હતા. આવા સંજોગોમાં આ વેપારીઓને રાહત આપવાની માંગ કરવામાં આવે છે. સરકારે કાપડ પર 5% જીએસટી નાખ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર વિરોધનું પ્રચાર યુદ્ધ છેડાયું છે. નિત નવા મેસેજ વહેતા થઈ ચૂક્યા છે. જેમાં સરકાર હવે બાકી હતું તો કફન પર સરકાર ટેક્સ વસૂલી રહેશે તેવા મેસેજ વહેતા કરીને કાપડ હડતાલને સમર્થન માગી રહ્યા છે. કાપડ પર જીએસટીના વિરોધમાં કાપડના વેપારીઓ, દલાલો, હોલસેલર અને સેમી હોલસેલર સહિતનાઓએ બંધ પાડતા કાપડની હેરફેર સાથે સંકળાયેલા હાથલારીવાળા હડતાલમાં જોડાયા હતા. હડતાલના કારણે તેમને રોજી ગુમાવવાનો વારો આવ્યો હતો. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી સંચાલિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો છે. તેની પ્રતિક્રિયા આપતા મેજર જનરલ GD બક્ષીએ એક મહત્વનું ગણાવ્યું છે. जो यूनाइटेड स्टेट्स ने घोषित किया है, डेजिग्नेट किया है
सैयद सलाउद्दीन को इंटरनेशनल टेररिस्ट डिक्लेयर किया है, ये एक बहुत महत्वपूर्ण कदम है, बहुत संकेतिक कदम है। अभी तक पाकिस्तान दुनिया को कह रहा था कि जो कुछ जम्मू कश्मीर में हो रहा है वो एक आज़ादी की जंग है, वो एक फ्रीडम स्ट्रगल है, वो एक पॉलिटिकल स्ट्रगल है। एक स्ट्रोक में वॉशिंगटन ने पाकिस्तान को कह दिया है कि जो कुछ आप जम्मू कश्मीर में कर रहे हो वो सिर्फ और सिर्फ घिनौना आतंकवाद है। વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી કરશે. अद्वितीय अवसर है इतिहास रचने का। ऐसे अवसरों पर सब ओर से ध्यान हटा करके अंतरात्मा की आवाज सुनी जानी चाहिए। मैंने यही विनम्र अनुरोध उन सबसे किया है। मैं अपने चुनाव प्रचार के लिए सबसे पहले साबरमती आश्रम जाऊंगी। બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મીએ રાજકોટની પાણી સમસ્યા કાયમી હલ તરીકે નર્મદાના નીરથી આજ ડેમ ભરી દેવાના કાર્યક્રમમાં લોકાર્પણમાં આવી રહ્યા છે. ત્યારે તેમના અભિયાનને આગળ ધપાવવા માટે રાજકોટ શહેરની 150 સ્કૂલની 8000 વિદ્યાર્થીનીઓ દ્વારા 3.5 કિલોમીટરની સાયકલ રેલી સાથે બેટી પઢાઓ બેટી સશક્ત સમાજ બનાવવાનો સંદેશાત્મક કાર્યક્રમ યોજ્યો હતો. બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 29મે રાજકોટની પાણીની સમસ્યાના કાયમી હલ તરીકે નર્મદાના નીરથી આજ ડેમ ભરી દેવાના કાર્યક્રમના લોકાર્પણમાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે અને તેમના અભિયાનને આગળ ધપાવવા માટે રાજકોટ શહેરની 150 સ્કૂલની 8000 વિદ્યાર્થીનીઓ દ્વારા આજે સવારે 3.5 કિલોમીટરની સાયકલ રેલી સાથે બેટી પઢાઓ સશક્ત સમાજ બનાવો સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જેનું લિમ્કા બુક, એશિયા બુક અને ઇન્ડિયન એચીવર્સ એવોર્ડમાં નામ નોંધાશે. રાજકોટ શહેરની સ્વનિર્ભર સ્કૂલો, મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા, પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો, બાન લેબ્સ, પોલીસનું સુરક્ષા સેતુ અને જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે સવારે 7:30 કલાકે રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ રેલીમાં 150 જેટલી સ્કૂલે ભાગ લીધો હતો. રેસકોર્સ રિંગ રોડ પર બોમાડી ભવન સામે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના પ્રવેશ દ્વાર પાસેથી સાયકલ રેલી શરૂ કરવામાં આવી હતી, જે સમગ્ર રિંગ રોડ પર આશરે 3.5 કિલોમીટરનો રૂટ ફરી આર્ટ ગેલેરી સુધી પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. વાત કરીએ તો 29મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા નીરના વધામણા કરવા માટે રાજકોટ આવી રહ્યા છે. ત્યારે શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેર શોળે કળા દુલ્હનની જેમ ખીલી ઉઠ્યું છે. તેમજ શહેરના બહુમાળી ચોક, પારેવડી ચોક અને આજી ડેમ સહિતના 3 સ્થળો સૌની યોજના, નર્મદા અવતરણ સહિતની યોજનાઓની થીમ દર્શાવતા અદ્ભુત લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 29 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના નીરના વધામણા કરવા માટે રાજકોટ આવી રહ્યા છે. ત્યારે શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેર સોળે કળાએ દુલ્હનની જેમ ખીલી ઉઠ્યું છે. મોદીના રોડ શોના રૂટ પર આવતા રસ્તાઓને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે. શહેરના બહુમાળી ચોક, પારેવડી ચોક અને આજી ડેમ સહિતના 3 સ્થળે સૌની યોજના, નર્મદા અવતરણ સહિતની યોજનાઓની થીમ દર્શાવતા અદ્ભુત લેઝર શોનું આયોજન કરાયું છે. તેમજ રેસકોર્સ રિંગ રોડ પર એફિલ ટાવર લાઇટિંગ પ્રતિકૃતિ જોવા શહેરીજનો ઉમટી રહ્યા છે. રાજકોટના આજી ડેમમાં સોમવાર સાંજ સુધીમાં 7.10 ફૂટ નર્મદા નીર આવી પહોંચ્યા હતા. 29મે આવી રહેલા મોદીને આવકારવા આજ ડેમ પર તિરંગાની રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સાથે સમગ્ર રાજકોટ શહેરને પણ સજાવાઈ રહ્યું છે. તેમજ શહેરના ચોકે ચોકે મોદીના સફાઈ અભિયાનને મહત્વ આપતા બેનરો લગાવવામાં આવ્યા છે. રોડ શોનો રૂટમાં થોડા અંતરે સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. તો વોલ્યુમમાં હાલ સમય થયો છે એક વિરામનો. વધુ સમાચાર જોઈએ એક વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટનાઓ ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. ભાવનગરના ભૂડ તળાવમાં કુમુદવાડી વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં 2 રત્ન કલાકારોનું ગળું કાપીને ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના કુમુદવાડી વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા ધરમસિંહભાઈ પટેલના કારખાનામાં કામ કરતા અને કારખાનામાં જ સૂઈ રહેતા 2 કોળી યુવકનું ગળું કાપીને હત્યા કરી નાખેલી લાશ મળી આવી હતી. આજે સવારે જ્યારે આ બનાવની જાણ લોકોને થતા તાકીદે પોલીસને આ બનાવની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસમાં ચંદુભાઈ નારણભાઈ કોળી તેમજ અનિલભાઈ દિલીપભાઈ કોળી સુરેન્દ્રનગર વાડાની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બંને યુવકો કારખાનામાં જ સૂતા હતા અને કારખાનાનું શટર પણ ખુલ્લું રાખતા હોવાથી જેથી રાત્રિના સમયે કોઈ ઈસમો લૂંટના ઈરાદે કારખાનામાં ઘૂસી જઈ બંને યુવકોનું ગળું કાપી નાખી હત્યા કરી અને કારખાનાની ઓફિસમાં રહેલા હીરાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. સવારે જ્યારે પોલીસ પહોંચી ત્યારે લોહીમાં લથપથ હાલતમાં લાશ અને લોહી પણ જામી ગયું હોવાથી મોડી રાત્રિના સમયે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી શંકાના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવના લીધે લોકોના મોટા ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા. ધરમસિંહભાઈ રામજીભાઈ કુંવરિયા, હું અહીંયા કારખાનું ચલાવું છું. સવારે આવ્યો તો ઓફિસ તૂટલી હતી એટલે મેં જોયું એટલે સીધા અમે પછી પોલીસ સ્ટેશને ગયા કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ તો સાહેબ કે તમે અહીંયા હાજર રહ્યો એટલે કે અમને પોલીસ આવે છે. ઘટના શું બની તમે આવ્યા ત્યારે? ઓફિસમાંથી બધી ટેબલ ને બધી તોડી ગયા હતા અને હીરા બધા લઈ ગયા હતા. અટકળે 3 થી 3.5 લાખના હીરા છે. આ બનાવમાં પોલીસને એક કડી મળી છે જેમાં સલીમ નામનો એક યુવક આ વિસ્તારમાં જ કામ કરતો હોવાથી અને જે ગુમ હોવાથી ઉપરાંત તેનો મોબાઈલ પણ બંધ આવતો હોવાથી અને આવી ઘટનાને અંજામ આપી શકે તેમ હોવાથી પોલીસે આ બનાવમાં તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં 1 કરતાં વધારે લોકો આ હત્યામાં સામેલ હોય તેવું જણાઈ રહ્યું છે. જ્યારે હજુ કેટલા રકમની હીરાની લૂંટ થઈ છે તે અંગે પોલીસે કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. સોનલ મકવાણા, CN24 ન્યૂઝ, ભાવનગર. હાલ ગુજરાતભરમાં હલ્લાબોલ શબ્દ સામાન્ય બની ગયો હોય તેમ જણાઈ આવે છે, કેમ કે અવારનવાર સરકાર સામે અલગ અલગ પક્ષો સંગઠનો હલ્લાબોલ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર EPMC શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મેરિટના કારણે એડમિશનમાં તકલીફો પડતા ABVP કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગુજરાતભરમાં હાલ અલગ અલગ કોલેજ અને સ્કૂલોમાં નવા એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે વિદ્યાર્થીઓ પોતાના જરૂરી દસ્તાવેજો લઈને સ્કૂલ કોલેજ જતા હોય છે. ત્યારે મેરિટના કારણે એડમિશનમાં તકલીફો ઊભી થતી હોય છે. તો આ બાબતને ધ્યાનમાં લઈને આજે સુરેન્દ્રનગર ABVPના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ઉપર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. કેમ કે હાલ વિદ્યાર્થીઓ અને ABVP કાર્યકરોએ છેલ્લા 4 વર્ષને ધ્યાને લઈને એડમિશન પ્રક્રિયા ઉપર આંગળી ચીંધી હતી. જેમ કે 2014માં આ કોલેજમાં 400થી વધારે, 2015માં 450થી વધારે, 2016માં 350થી વધારે એડમિશન થયા હતા. જ્યારે આ 2017માં એડમિશન માટે આ કોલેજ ખાતે 1137 ફોર્મ વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ અને આ તમામને એડમિશન મળી રહે તે માટે ABVP કાર્યકરો અને વિદ્યાર્થીઓ આ કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બરમાં ધસી પડ્યા હતા અને ચેમ્બરમાં કોલેજ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ બાબત આ કોલેજના પ્રિન્સિપાલ કીડી પારીખ સાથે વાત કરવામાં આવી તો જેઓ ખુલ્લા આક્ષેપો સાથે જણાવેલ કે હાલ અવારનવાર ABVP દ્વારા અમારી કોલેજ ઉપર દમનગીરી કરવામાં આવી રહી છે અને આ બાબતે કોલેજના લેટર પેડ ઉપર સુરેન્દ્રનગર પોલીસને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. અને પ્રિન્સિપાલ કીડી પારીખ એમ પણ જણાવેલ કે સરકારશ્રીના અને યુનિવર્સિટીના નીતિ નિયમો મુજબ અમો કોલેજમાં એડમિશન કરીએ છીએ અને એમ પણ જણાવેલ કે અમો તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપી દઈએ પણ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે બીજા રૂમ નથી અને અમારી કોલેજ ખાતે હાલ પૂરતો સ્ટાફ પણ નથી. તો પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ પ્રિન્સિપાલે કહેલ કે પહેલાં યુનિવર્સિટી પાસે અને સરકાર પાસેથી પૂરતો સ્ટાફ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવો. તેમ છતાં ABVPના કાર્યકરો દ્વારા કોલેજ ઉપર અવારનવાર હલ્લાબોલ કરવામાં આવે છે અને જોડે જોડે એમ પણ જણાવેલ કે આ ABVPના કાર્યકરો દ્વારા અન્ય બહારના વ્યક્તિઓ પણ જોડાયેલા હોય છે. તો જે બાબતને ધ્યાને રાખીને આજે સુરેન્દ્રનગર B ડિવિઝન ખાતે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે અને આ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એમ પણ જણાવવામાં આવેલ કે સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય બીજી 6 થી 7 કોલેજો આવેલ છે, ત્યાં પણ એડમિશન આપવામાં આવે છે. જો આ તમામ વિદ્યાર્થીઓનું ડિવાઇડેશન કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જાય. કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. એક બાજુ મોદી સરકાર GST દાખલ કરવા કટિબદ્ધ બની છે ત્યારે બીજી બાજુ વેપારીઓ GSTનો સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે, જેને લઈને પાલનપુરમાં GST વિરોધમાં કાપડ બજાર દ્વારા 3 દિવસ બંધનું
એલાન આપવામાં આવ્યું હતું. એક બાજુ મોદી સરકાર જીએસટી દાખલ કરવા કટિબદ્ધ બની છે, ત્યારે બીજી બાજુ વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે. આજે પાલનપુર ખાતે પણ જીએસટીના વિરોધમાં કાપડ બજારે બંધ પાડી વિરોધ જતાવ્યો હતો. જીએસટીના વિરોધમાં રાજ્યભરના કાપડ બજારે ભારે વિરોધ વ્યક્ત કરતા આજથી 3 દિવસ બંધ પાડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે પાલનપુર કાપડ બજારના વેપારીઓ પણ રાજ્યવ્યાપી બંધમાં જોડાયા હતા. પાલનપુર કાપડ બજાર 27, 28, 29 3 દિવસ સંપૂર્ણ બંધ છે. કારણ કે જીએસટી લાગુ કરવાનું હોવાથી તમામ વેપારીએ નિર્ણય લીધો કે 3 દિવસ પાલનપુર બજાર બંધ રાખવું, જેથી દરેક વેપારી સ્વેચ્છાએ પોતાનું બજાર બંધ કરશે. તમને કેવો અભિપ્રાય મળે છે? અમારા આ બજાર સંપૂર્ણ બંધ છે. કાપડ બજાર અમુક વેપારીઓ ખોલે છે એટલે એને વિનંતી કરી બંધ કરાવી. દિલીપભાઈ ચૌધરી, સુરત ટેક્સટાઇલ. જોકે કાપડ બજારના બંધમાં કેટલાક વેપારીઓ જોડાયા ન હતા, ત્યારે કાપડ બજાર બંધ કરાવવા વેપારીઓને મેદાનમાં ઉતરવું પડ્યું હતું અને દુકાનો બંધ કરાવવી પડી હતી. જોકે કેટલીક દુકાનો બપોર પછી ખુલ્લી જોવા મળી હતી. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. તો આ સાથે જ વાત કરીએ અમીરગઢ ખાતે બનાસકાંઠા ઠાકોર સેના દ્વારા રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને આજે ક્ષત્રિય ઠાકોર સેના તથા ઓબીસી એસટી એકતા મંચ દ્વારા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ખેડૂતોના દેવા માફી કરવાની માંગ સાથે ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તેવી માંગણી કરવામાં આવી હતી. સાથે સાથે જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી 7 તારીખથી ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઠાકોર સેના ઓબીસી એસટી એસસી એકતા મંચ ગુજરાત દ્વારા આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થાય તે માટે દરેક તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ. એમાં આજે અમીરગઢ તાલુકામાં પણ આવેદનપત્ર આપવા માટે હું મારી આખી ટીમ સાથે આવેલ છું. અમારા પ્રદેશ ખજાનચી એવા ચકાજી ઠાકોર, જિલ્લાના મહામંત્રી મનહરસિંહ, અમારા વડગામ તાલુકામાંથી જવાનજી, અમારા પાલનપુર તાલુકામાંથી કેપી અને આ અમીરગઢ તાલુકાના પ્રમુખ ભગાજી તેમજ એમની ટીમ સાથે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તેવી રજૂઆત આપ સરકારશ્રીને કરો. જો આખા ભારત દેશમાં ભાજપ સરકાર બનાવવા માટે જો ખેડૂતોનું દેવું માફ કરતી હોય તો ગુજરાતમાં તો એમના 20 વર્ષથી એમની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોનું દેવું કેમ માફ નહીં? એટલે અમારી એક જ રજૂઆત છે કે આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તેમજ ટેકાના ભાવ મળે અને જે પણ ટેકાના ભાવ માટે કમિટી બનાવવામાં આવે એમાં ખેડૂતોને પણ લેવામાં આવે. જો આ નહીં થાય તો આવનારી 7 તારીખથી અમારા પ્રદેશ પ્રમુખ એવા અલ્પેશજી ઠાકોર સાથે અમે ઉપવાસ ઉપર ઉતરીશું. શું નામ આપનું? મેલાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. સોમનાથ જિલ્લાના ઉનામાં હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે. ત્યાં વારંવાર આખો દિવસ સુધી લાઇટો બંધ રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકો દ્વારા ઉપવાસ આંદોલન કરાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વીજ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માટે નાટકીય રીતે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ કામગીરીની પોલ માત્ર એક વરસાદમાં ખુલ્લી થઈ ગઈ છે. વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી ત્રસ્ત થયેલા જનતા દ્વારા તારીખ 5/6/2017ના રોજ આવેદનપત્ર આપી અને સમગ્ર સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વીજ કર્મચારીઓને લેખિત રજૂઆત કરેલ હોવા છતાં પણ આજ રોજ સુધી સમસ્યાનું સમાધાન ન થતાં અગાઉ આપેલ ચીમકી મુજબ આજ રોજ ટાવર ચોક ખાતે પત્રકાર મિત્રો અને નગરપાલિકાના સદસ્ય સહિતના લોકો પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા. ઉપવાસ પર બેસવાની સાથે જ જીબીના અધિકારીઓ પણ ઉપવાસ છાવણીમાં આવી ગયા હતા. કાર્યપાલક ઇજનેર સોલંકી સાહેબ સાથે તેમનો મુખ્ય સ્ટાફ આવીને તમામની રજૂઆત સાંભળી હતી અને દિવસ 8માં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવાની બાંહેધરી આપી હતી અને પ્રતિક ઉપવાસના તમામ લોકોને શરબત પીવડાવી ઉપવાસ ખતમ કરાવેલ હતો. જીઈબીની અણઘટ કામગીરી વિરુદ્ધ રજની કોટેચા, ચંદ્રેશ જોશી, અલ્પેશ બાંભણિયા તેમજ ભાવેશ ઠાકર તેમજ ઉનાના રહેવાસીઓ જોડાયા હતા. અત્યારે કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ ઉનાના ચાર્જમાં છું. હું અત્યારે અહીંયા તમામ અહીંયા બેઠેલા જે લોકો છે એ વિદ્યાનગર ફીડરમાં પાવર સપ્લાય વ્યવસ્થિત અને પૂરતો ન મળતો હોવાને કારણે પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે. એના પ્રશ્નોના નિરાકરણ માટે અહીંયા આવ્યો છું. તમારા બધા જ પ્રશ્નો સાંભળ્યા અને તમારા તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે એની હું ખાતરી આપું છું.
અને મારી વિનંતી છે કે તમે આ તમારો પ્રતિક ઉપવાસનું જે છે એ અત્યારે પૂરું જાહેર કરો અને તમારા તમામ પ્રશ્નો નિરાકરણ થશે. લાઇટ જાતા અને અસત્ય ત્રાસથી પીડાતા લોકોનું અમને ધ્યાન આવતા અમે રજૂઆત કરતા છતાં પણ કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી. છતાં અમે સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી. આજ રોજ અમે ઉના ટાવર ચોકમાં પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું હતું. એના અનુસંધાને જીબીના ડેપ્યુટી એન્જિનિયર સાહેબ, સિટીના સાહેબ તમામે તમામ આવી મુલાકાત છાવણીની લીધી અને એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી આવો ફોલ રહેશે નહીં અને એક વીકની અંદર અમે તમારી જે કંઈ સમસ્યા છે, જે કંઈ તમારી જૂનું કોઈ માંગ છે એ અમે સંપૂર્ણપણે પૂરું કરશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં દલિતો દ્વારા ખેડૂતો પાસેથી 10% કમિશન વસૂલવામાં આવતું હતું. ખેડૂતો દ્વારા કમિશન બંધ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. મામલતદારના મૌખિક રજૂઆત દ્વારા કમિશન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી દલાલો દ્વારા ગેરકાયદેસર 10% વસૂલાતું. ખેડૂતો દ્વારા થોડા દિવસ પહેલા નાયબ કલેક્ટરને આવેદન આપીને કમિશન રદ કરવાની માંગણી કરવામાં આવી. ખેડૂતો દ્વારા થોડા દિવસ પહેલા નાયબ કલેક્ટરને આવેદન આપી કમિશન રદ કરવાની માંગણી કરવામાં આવે તેવી આવેદનમાં માંગણી કરવામાં આવી હતી. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી દલાલો દ્વારા ગેરકાયદેસર 10% વસૂલાતું કમિશન રદ કરવા ખેડૂતો દ્વારા તાજેતરમાં મામલતદારશ્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને માર્કેટિંગ યાર્ડમાં દલાલો દ્વારા ગેરકાયદેસર 10% કમિશન બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે મામલતદારશ્રી માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો ખેડૂતો વચ્ચે બેઠક કરી તેમાં સુખાકારી નિર્ણય આવતા કમિશન રદ કરવામાં આવેલ છે. કેશોદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન પુંજાભાઈ બોદર, વાઇસ ચેરમેન જયેશભાઈ લાડાણી, સેક્રેટરી RD બકોત્રા સહિતના યાર્ડના હોદ્દેદારો જાહેરાત કરેલ છે કે હાલના સમયમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક કેશોદના 1,32 લાખ નીકળતા લેણામાં અગાઉ ચૂકવેલા રકમ બાદ કરતા બાકીની રકમ 60 લાખનું ચૂકવણામાં વન ટાઈમ સેટલમેન્ટનો લાભ લઈ 24 લાખ ભરી માર્કેટ યાર્ડને કર્જમુક્ત કરેલ છે. કેશોદ માર્કેટિંગ યાર્ડ દ્વારા સરકારને SR પેટ્રોલ પંપની જગ્યા ફાળવવા માટેની માંગણી કરવામાં આવી હતી. જે પેટ્રોલ પંપ મંજૂર થતા ટૂંક સમયમાં કામગીરી થનાર છે, જેમાં ખેડૂતોને પ્રતિ લીટરે 2 રૂપિયાની રાહત દરે લાભ મળશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારમાં છે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.